ગુડ મોર્નિંગ. શું કરો રહ્યા છો? આ તો શેડાયું તું તો ફેર શું કરો રહ્યા છો? આ ટ્રેક્ટરે થોડું ઉખડ્યું નતું એટલે ખોદું છું જબર પાવડે કરીને. જો આટલું બધું વળી ખોદાય શેડેલું હતું બરાબર હતું વળી. જો કેવું ખોતરે છે, મને તો આવું ના ગમે. એને શેડેલું ઓછું પર્સન આવ્યું ને એટલે પાવડે કરીને ટૂચી પડ્યા લ્યો. અને સાથે દોડીયું પણ રાખે છે આળો વેણવા માટે. તાકો કોદાળી પણ રાખે છે અને આ ફૂલ તો કેવા ઊભો રાખે છે. તાકો પાળી બનાવી એટલે 4-5 ફૂલ છે પણ ફૂલ કેવા આવ્યા છે બહુ સરસ. તાકો કે તો ફૂલની ખેતી કરવી છે એવું થઈ ગયું છે આ 4-5 ફૂલ જોઈને જ મને તો. જો તમે ખાવા બનાવીને આવ્યા કે એમને એમ? અમે નહીં બનાવ્યું, હવે ટાઈમ હવે થાય છે એટલે હવે બનાવવું છે. શું બનાવું કહો? સબ્જી શાની બનાવું? જે બનાવવું હોય બનાવજો. અમે આટલું ખોતરીને સાસ વઘારું તો તાજ. શું આવવાનું છે આમાં? આમાં કંઈક વાવીએ તો હાલ નક્કી નહીં કોઈ. મારે તો લસણ વાવવાનો વિચાર છે. તો લસણ વાવી દઈએ. કેમ થાળ લઈને ફરો છો? ફળિયું વેણવા આવીએ છીએ. સાસ વઘારવાનું કહેતો તો ને કેમ ફળિયું વેણવા આવી ગયા? સાસ પછી તમે મેં ખોઈ લે. અમે તો બધું ખાઈ રહ્યા છો. એવું ના ફળિયું વળતી હતી ને એટલે મેં કેટલાય ફળિયુંનું શાક બનાવીએ. મરસડી ફળિયું કહેવાય એને. શું કહેવાય? જબર આવે ને? હા જબર આવે છે. વેણા વખણે જબર તો આવી છે. વાયવી ચોસી તો આજે તો મરસાડી ફળિયું વેણવા આવી છે અમે તો. કેને કીધું આવું નામ વળી? તો શું કહેવાય? શું કહેવાય? મરસાડી ફળિયું. વેણાઈ કે બાકી છે હજી? બાકી છે. તમે છે વેણાવો છો કહો? ચલો આટલી તો વેણી લીધી છે, હવે વળી કેટલી વેણવી છે? થોડીક વેણી લ્યો. મસ્ત કોરું કોરું બનાવજો હો સબ્જી. અમે આમાં પાણી ના ખપે. તો સરસ બનાવો આજે તો. અને ખવાની રોટલી પણ બનાવજો. સબ્જી તૈયાર થઈ ગઈ કે હજી બાકી છે? હવે તૈયાર થઈ ગઈ છે. તાકો તો કેમ આમ વાઢો છો કાપીને? તો આમાં ધોવાનું તો પાણી ના ભરાય એટલે હું વાઢું. એવું એમ? ચલો ફટાફટ બનાવો, જમવાનું ભૂખ લાગી છે આજે તો. બનાવી લે હડો ફટાફટ. તમે કામ તમારું કરીને આયા પૂરું? થોડું બાકી છે હજી. તો તમે એ પૂરું કરતા હો એટલે ઘણા જમવાનું બનાવી નાખો. ઓકે ચાલો જઈએ. ખાવાનું બની ગયું? હવે સબ્જી બનાવું છું. કેમ આટલી બધી વાર કરી? વાર થઈ ગઈ આજે તો આ બનાવવામાં. તો અમે તો ખાવા આવી ગયા. તમારું કામ પૂરું કરીને આવી ગયા? હા કામ પતી ગયું. સારું હડો. ગવાના નહીં બન્યો, બાજરીના મોડું થઈ ગયું છે એટલે. સારું હડો. તો સબ્જી બની ગઈ છે અને હવે ફટાફટ બાજરીના રોટલા બનાવી નાખું. સવારના આજે નહીં કરતી, સાંજે કરી નાખીશું. સારું હડો. ડોડો સબ્જી હવે તૈયાર થઈ જાય. આ બાજુ ગલગોટાના રોપ બનાવે ને આ બાજુ લસણ ચોળો. કેમ આટલું બધું લેટ લસણ તમે વાવવાનું કર્યું? આ તો લીલું લસણની સબ્જી બનાવવા માટે સ્પેશિયલ વાવું છું હું. ખાવા માટે તો ઓલી બાજુ આવ્યું છે. આ તો લીલું લસણની સબ્જી બનાવવા માટે જ આવું છું. જો મસ્ત અમારે ગલગોટા ઉભા છે. ગલગોટા વાવવાના છે એમ? આ બાજુ રોપ બનાવવાનો છે આ બાજુ. તો ચાલો ઓળા કાઢી દઉં. હવે ઓળા કાઢી દઉં. અમારે તો ઓળા કાઢવાનું ચાલુ થઈ ગયું છે. તાકો સરસ નીકળે છે. આ તો લસણ વાવવાની એટલી ઉતાવળ છે ને કે મને કે ઓળા પછી કાઢો, હું વાવવાની શરૂઆત કરું અડધું. તો કેટલી ઉતાવળ છે જોજો. શ્રી ગણેશ કરી લીધા એમ? બોડાલા આપણા ફાઈન તો જતા ગયા છે. લસણ ઉભું ગતું નિંદમણ ઉભું હતું. નિંદમણ નતું નહીં આમાં? ના ગતું નતું. અને આપણે આ વેલા પછી કૂગે છે કે નહીં નિંદમણ જોવું છે ને ઉગે. સૌથી પહેલા નિંદામણ જ આપણે સાફ કરી દઈશું ઉગતા ને ઉગતા. બધા લોકો એમ કે છે કે પાહન વાવો છો પણ પાહન
લસણ જો ને એ બહુ સરસ થાય તમે જોવા. કેમ થાકી રહ્યા કે શું? ના, લસણની કળીઓ હવે પૂરી થઈ ગઈ છે, બીજું લાવ્યું વાવવા માટે. આ પણ પોર વાવ્યું હતું ને 1 વર્ષ પહેલા? 1 વર્ષ પહેલા. હજી ચાલે છે? હજી પડી છે, પોચ પડી. તો આ શું લેવા આવવું છે નવું? ના, નવું તો જોવે, એ તો ખાવા માટે છે. તો ગલગોટા વાવવાની શરૂઆત થઈ ગઈ છે. બિયારણ તો ચાલો થોડા થોડા નાખી દઉં. ઓળા કાઢ્યા છે અને પછી ખાતર નાખી દઈએ. તો ગલગોટાનું બિયારણ વાવી દીધું છે અને છાણિયું ખાતર નાખે છે. તેમાં છાણિયું ખાતર નાખવાથી શું થાય? ગલગોટા સારા રોપ ઉગે, પોચું રહે. પોચું રહે અને રોપ પણ સારો ઉગે. તો એકદમ સડેલું ખાતર નાખવું પડે છે ગલગોટા વાવીને. કેટલું બાકી છે? બસ આ મેસી વાવા એટલું દવે. તો વાવી દો હળો 2 ઓળા. જો હું આવી રીતે મેસી વાવું છું, કેવી ઉગે છે. હવે બોર ચાલુ કરી દીધો છે. પાણી પણ આવતું હશે. લસણમાં પાણી વાળી લીધું છે અમે તો. જો ચારીઓ પણ તૈયાર છે પાણી વાળવા માટે અમારે. જો કેવું ઓળે ઓળે પાણી જાય છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. તો મળીએ એક નવા વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.